પ્રાચીન દામોદર કુંડે સ્નાન કરી પિતૃમોક્ષાર્થે પીપળે પાણી ચડાવવા સોમવતી અમાસે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું। લોકોએ પિતૃતર્પણ દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। અહીં નરસિંહ મહેતાના પિતાજીનું શ્રાદ્ધ કૃષ્ણ ભગવાને નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરીને કર્યું હતું, એટલે પિતૃઓના મોક્ષ માટે અહીં સ્નાનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે। આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે, ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સવારથી જ લાખોની સંખ્યામાં ભાવિકો તેમના પિતૃનું તર્પણ માટે આવી પહોંચ્યા હતા। દામોદર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી। જૂનાગઢ દામોદર કુંડ ખાતે પિતૃતર્પણ માટે 12 માસ ભાવિકો આવતા હોય છે અને અહીં સ્નાન કરી અહીં આવેલા પારસ પીપળે જળ ચડાવી તેમના પિતૃના મોક્ષ માટે પ્રાર્થના કરતા હોય છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે સોમવતી અમાસના દિવસે લોકોએ પિતૃતર્પણ કરી પોતાના પિતૃઓના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી। ભાદરવતી અમાસનું ખૂબ જ મહત્વ છે। આજના દિવસે પિતૃઓને પોતાના સ્વજનો પાસેથી પાણી પીવાની ઈચ્છા હોય છે તેવું પણ માનવામાં આવે છે, ત્યારે હજારો કિલોમીટર દૂરથી લોકો અહીં આજના દિવસે પોતાના પિતૃઓને પાણી પીવડાવી સ્નાન કરી પિતૃતર્પણનું કાર્ય કરી પૂજા અર્ચના કરે છે। દામોદર કુંડના તીર્થ પુરોહિત નિલેશ પુરોહિતે જણાવ્યું હતું કે શ્રાવણ માસની અમાસ એટલે આજે ખૂબ જ સારો સંયુક્ત બન્યો છે। આજના દિવસે પિતૃઓના મોક્ષ માટે ખૂબ જ મહત્વનો દિવસ માનવામાં આવે છે। ગઈકાલ રાતથી જ અહીં માનવ મહેરામણ ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યું છે। આ વર્ષે વરસાદ પણ ખૂબ સારો વરસ્યો છે, જેના કારણે લોકો પણ મન મૂકી સ્નાન કરી રહ્યા છે। મારું નામ નિલેશભાઈ પુરોહિત, તીર્થ પુરોહિત, દામોદર કુંડ તીર્થક્ષેત્ર। આજે સોમવતી અમાસ, શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ જે અમાસ અને સોમવારનો સંયોગ, આ વખતે 5 સોમવાર આવ્યા, એમાંનો છેલ્લો સોમવાર છે ને સોમવતી અમાસ તરીકે ઓળખાય છે। અને હિન્દુ ધર્મમાં આ અમાસનું મહત્વ વિશેષ છે, કારણ કે ભાદરવી અમાસ તરીકે આની ઓળખ છે। એ દિવસે પિતૃઓ પોતાના પરિવારના સભ્યો માટે અપેક્ષા વધુ રાખતા હોય પાણી પીવા માટેની, એટલે લોકો દૂર દૂરથી શ્રદ્ધાપૂર્વક મધ્યરાત્રિથી આ તીર્થે ઉમટી પડ્યા। વિશેષ સંખ્યામાં આવી તીર્થ સ્નાન કરી પિતૃ તર્પણ કરી આ પ્રાચીન મોક્ષ પીપળે પાણી રેડી પોતાના પરિવાર માટે પુણ્યનું ભાતું બાંધે અને પિતૃઓને તૃપ્તિનું કાર્ય કરે છે। જૂનાગઢ વિસ્તારમાં આવેલા દામોદર કુંડ ખાતે વર્ષો જૂની ધાર્મિક, આધ્યાત્મિક અને પરંપરા જે છે તેમાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભાદરવી અમાસના રોજ પિતૃતર્પણ કરી અને સ્નાન વિધિ કરતા હોય, એ અંતર્ગત છે એ આજરોજ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા લોકોને સરળતા રહે અને ટ્રાફિક નિયમન થઈ રહે, આ ઉપરાંત પિક પોકેટિંગ જેવા જે બનાવો છે તે ના બને એ તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવેલો છે। તેમાં 150 કરતાં પણ વધારે પોલીસ કર્મચારીઓ, જેવા ખાસ કરીને પોલીસ, ટીઆરબીના જવાનો અને હોમગાર્ડ, આ ઉપરાંત છે એ 10 કરતાં પણ વધારે પીએસઆઈ, પીઆઈ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીશ્રીઓ આ બંદોબસ્તમાં સામેલ રહેશે। સાથે સાથે છે બંદોબસ્ત 2 શિફ્ટમાં રાખવામાં આવ્યો છે। ગઈકાલે રાત્રિના 8 વાગ્યાથી લઈ અને જ્યાં સુધી આ ભાવિકોની ભીડ હળવી ના થાય અને ટ્રાફિક સામાન્ય ન થાય ત્યાં સુધી છે 2 શિફ્ટમાં રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત રાખવામાં આવનાર છે। અમારું ગામ જેતલસર છે અને મારું નામ પરસોત્તમ છે અને અમે ભુવા છે, એટલે આ દર અમાસે અમે આવી છીએ અને મઠમાં સારું છે, પિતૃ કાર્ય છે એટલે પિતૃ કાર્ય કરી પિતૃને પાણી રેડી છે, પિતૃ ભાઈ છે। આ તો પિતૃ દોષ તો હોય આપણે લાગ્યો હોય એટલે પિતૃને આપણે પાણી પાઈએ એટલે પિતૃ દોષ ઉતરી જાય બસ।